કેમ છો દર્શક મિત્રો, ફરીથી આજે એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જવાનું હતું દ્વારકા. જય દ્વારકાધીશ. અમે ત્રણે આવી ગયા હતા, પણ હજી આવવાના બાકી છે. કેટલા જણા આવવાના છે? એક રીધામ પાંચ જણા બાકી છે. 5 જણા બાકી છે. 12 વાગે ટાઈમ આપ્યો તો 12:30 થયા. 12:30 થઈ ગયા. 12:30 માથે. એમાં બાયો તૈયાર થતી વાર તો લાગે ને. સજભાઈ મોડા આવે બે આ જેટલા આવવાનું છે એના વિશે તમે શું કહેવા માંગશો? શું કેવું યાર, હવે આપણો ટાઈમ દીધો એ ટાઈમ પુગાડવાનો હોય તો આપણો આખો ટાઈમિંગ વિખાઈ જાય. એક તો આપણે માંડ પ્લાન કર્યો હોય. બરાબર છે. ઈરણભાઈ તમે શું કહેવા માંગશો મોડા આવીના વિશે બે શબ્દ? માર તો શું કેવું ભાઈ, આખાની વાહે મેં એકલા નક્કી કર્યું, આખાની મોર આવીને ઊભી ગયો કે આવવાનું નતું. 5-7 દિવસથી તૈયારી કરતા હતા ને જવાની, હજી નહીં થઈ ભાઈ. બાયુ મેં આગળ કીધું ને ઓલામાં કે બાયુમાં કઈ ફેરફાર થાય. સ્ત્રી. હેલો, જય દ્વારકાધીશ મિત્રો. તો જેમ આગળ કીધું એમ સતીશભાઈ અને હિરણભાઈ કે અમુક લોકો મોડા જ આવે. મોડા જ આવે. મોડા હોય એક હેબિટ હોય એની. वो एक हैबिट है वो एक हैबिट रहता है जो कि वाह क्या बात है, हैबिट बनाना पड़ता है. સતીશભાઈ પણ કંઈક અલગ પ્રકારના ચશ્મા લેતા આવ્યા હતા. ડ્રાઇવિંગ કરવાનું છે કે સ્કૂબા ડાઇવિંગ કરવાનું છે? આ ચશ્મા સતીશભાઈ નહોતા, આ હતા રીધમભાઈના. કારણ કે આવી વસ્તુ રીધમભાઈ જ પરચેસ કરી શકે. થોડી વાર જે બાકી મિત્રો હતા એની રાહ જોતા હતા. આપણે રાહ તો જોઈ જ પડે. લેટ આવે તો મૂકીને તો ન વહી જવાય. થોડો સામાન આપણે વિશાલભાઈને સ્કૂટરમાં રાખી દીધો, કારણ કે સ્પેસ વધારે હતી. ફટાફટ સામાન રાખીને આપણે નીકળી ગયા હતા જવા માટે દ્વારકા. રીધમભાઈ ડ્રાઇવિંગ કરશે ને આપણે કરવાનું છે બ્લોગ શૂટ. સતીશભાઈ ને હિરેનભાઈ પાછળ હતા, એની પાછળ હતા ઉમેશભાઈ, આશીષભાઈ અને વિશાલભાઈ ને જયેશભાઈ સૌથી આગળ. તો મિત્રો અમે 4 થઈ ગયા છે બધા. પ્રકાશભાઈ અને રીધમભાઈ પણ 4 થઈ ગયા છે. તો હવે આપણે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તો બધા આગળ છે. હવે અમે દ્વારકા છોડી દીધી છે. જય દ્વારકાધીશ. ઘરેથી બહુ લેટ નીકળ્યા હતા. આપણે ગાડી થોડી વધારે રાખવાની હતી, તો ફટાફટ કરીને આપણે પહોંચી ગયા હતા માધુપુર બીચ. એકબીજા આગળ પાછળ થઈ ગયા હતા, તો આપણે જોતા હતા બધાની રાહ. બધા મિત્રો આવી ગયા હતા. જયેશભાઈ અને વિશાલભાઈ બાકી હતા, તો એ પણ આવી ગયા હતા. થોડી વાર આપણે પણ અહીંયા વિશ્રામ કરશું, આપણે બાઇકને પણ વિશ્રામ આપશું. બાઇકને પણ વિશ્રામ આપવું જરૂર છે, બાકી બાઇકનું એન્જિન ફાટી શકે ભાઈ. તો મિત્રો અમે બધાને આગળ હતા. અમે માધુપુર બીચ ઉપર આગળ આવી ગયા છે. એ થોડા પાછળ ચાલી રહ્યા હતા. હવે બધા અમે થઈ રહ્યા છે. ઉમેશભાઈ આપણે અહીંયા થોડી પાછળ બાકાજી બોલાવી રહ્યા હતા. તેના વિશે બાકાજી બોલતી હતી તો ખબર નથી, પણ બોલાવી રહ્યા હતા બાકાજી. એ બધું ઠીક, પણ આપણા સાથે આપણે થોડુંક માધુપુર બીચનું ઇન્ટ્રોડક્શન આપશે. તો તમે જોઈ શકો છો આપણે માધુપુર બીચ વાતાવરણ જોવા મળે છે. માધુપુર બીચ ઉપર પણ તમે જોઈ શકો છો. કરણ દરિયાનો કરંટ બતાવીએ. તો આપણે હોટલ લીધો છે અને ફોટો નો પાડીએ એ તો આપણે કઈ બને જ નહીં. ફોટો હાથ હાલો આપણે સેલ્ફી લઈએ. શાહરુખ ખાન વાળી મારતો એકવાર. અહીંયા લાડવા પડ્યા. લાડવા આશીષના લાડવા. ફરી પાછું જવા માટે તૈયાર થઈ ગયા. રીધમભાઈ કે ડ્રોનનો એક શોટ લઈ લઈએ માધુપુર બીચનો. રીધમભાઈ ડ્રોન તૈયાર કરતા હતા, ત્યાં આશીષભાઈ પાસે આપણે એક સવાલ પૂછી લીધો. ઉડે તો જા બાકી બાવરિયામાં ખા. ડ્રોન ઉડાડ શું કેવું છે તમારું? આવે ઉડે તો જા બાકી ઉપર ખટારામ ભટકાઈ જાય. You serious? આપડા ખાંડનો 1204 આઈડી હે તો ઓલું કરવાનું છે. વધારે ઘડી આપણે ડ્રોન ના ચડાવ્યું, કારણ કે વાઇન્ડનું ઓપ્શન આવતું હતું ડ્રોનમાં. વાઇન્ડ એટલે પવન થોડોક વધારે હતો તો ડ્રોન અનસ્ટેબલ થતું હતું. ફટાફટ ડ્રોન પે કરીને ફરી પાછા આપણે થઈ ગયા દ્વારકા માટે જવા માટે રવાના. સતીશભાઈનું નિરેનભાઈને એવું કેવું હતું કે આ જાઉં ત્યારે આપણે પંખો લેતો જાવ ઘરે. આપણે સતીશભાઈને પૂછશું કે બાઇક ઉપર જવાય કે ન જવાય, કેવો એક્સપિરિયન્સ છે દ્વારકા જવાનો બાઇક ઉપર, તો પૂછીએ આપણે એને. શું કહે સતીશભાઈ, જવાય કે ન જવાય દ્વારકા? જવાય. હું અત્યાર સુધી બધા ના પડતો બાઇક ઉપર ન જવાય. તમે આની પહેલા આવ્યા ત્યારે મેં પણ ના પાડી હતી કે બાઇક ઉપર મારે નથી આવવું. તો બાઇક ઉપર મજા આવે છે. અત્યાર સુધી તો મજા આવી છે. આગળ જતા પણ મજા જ આવશે. કેમ બાકી જઈને મજા આવે ને? એક નંબર મજા આવે છે. એટલે ભાઈ આ પુલ પડ્યો કેમ પડ્યો?
वो तो हमारे पप्पा था ना, वो इधर आके कूदका मारा। પપ્પા આપણે પપ્પા હોય हाँ पप्पा से આપણે हमको सिखा रिया है। પુલ ઉપર થોડોક એવો ટાઈમ પાસ કરીને આપણે આવી ગયા છીએ જ્યાં નરવાઈમાના મંદિર હોય. જો મિત્રો આ મંદિરના દર્શન કરવા હોય તો આ મંદિર આવેલું છે પોરબંદર હાઈવે ઉપર. તો અમે બધાએ માતાજીના દર્શન કરીને અમે અહીંયાથી નીકળી ગયા હતા ફટાફટ પાછા દ્વારકા જવા માટે. દ્વારકા પોતાનું ભાઈ થોડુંક લેટ થઈ જવાનું હતું તો અમે થોડોક રૂટમાં ચેન્જ કરી નાખ્યું. રૂટમાં એવો ચેન્જ હતો કે આપણે એક મંદિર હજુ પણ લેવાનું હતું જે હતું હરસિદ્ધિ માતાજીનું મંદિર. તો ફટાફટ બધા મિત્રો પોતે ગયા હતા હરસિદ્ધિ માતાજીના મંદિરે. આ ભાઈનું પેટ્રોલ ભાઈ ખૂટતું જ નથી યાર. માથે દેખાય કે હા જો માથે દેખાય. इधर जाने का पत्ता बोल અહીંયા પણ બધા મિત્રો આવી ગયા હતા ને પછી અમે એક સાથે બધા મિત્રો દર્શન કરવા નીકળી ગયા. વધારે મંદિરની ઈચ્છા ખબર નથી પણ પહેલા એમ કહેવામાં આવતું કે માતાજીનું મંદિર ઉપર ડુંગર ઉપર છે. મંદિરની ઉપર જવાનો રસ્તો તો બંધ હતો તો અમે બધા બાઇક લઈને પાછળના રસ્તેથી નીકળી ગયા જવા માટે મંદિર તરફ. मैं मोर जाता हूँ, मोर जाता है हिंदी तो बोल। તો ગાઈસ આપણે પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાના જૂના ટેમ્પલ વે. તો તમે જોઈ શકો છો ભાઈ ચડાઈ ગયા. અહીં તારા નિકિતા લગન વગર વેલા થઈ ગઈ. જોઈ શકો છો મિત્રો પુરાણી હરસિદ્ધિ માતાનું મંદિર. જ્યારે વિક્રમ રાજા હતા ત્યારે ત્યારનું આ મંદિર છે. એ અહીંયા માતાજીનું સ્થાનક નીચે લઈ ગયા હતા અહીંયાથી નીચે લઈ ગયા હતા. એવું આ માન્યમાં છે. આપણે તો મંદિરની ભાઈ ડિટેલ કઈ ખબર નથી ભાઈ. સતીશભાઈ કહે કે ભાઈ આવી રીતના હતું તો સતીશભાઈ આપણે સાંભળ્યું. આપણે તો ખબર નથી ભાઈ કઈ રીતના હોય અહીંયા. આપણે દર્શન કરી લઈએ એટલે બસ ઘડો. શું એવું રીતે ભાઈ તમારું પડે? મંદિરની થોડીક ડિટેલ્સ આપણે સતીશભાઈએ કીધું તો આપણે સાંભળ્યું. આપણે તો કંઈ ખબર નથી બાકી બીજી. મંદિર જોવાથી તો એવું જ લાગતું હતું કે મંદિર બહુ જૂનું છે. તો સતીશભાઈ આપણે કીધું એ બરાબર જ કીધું. દ્વારકા પહોંચવામાં તો આપણે વાર લાગશે તો આપણે આ બ્લોગને અહીં સુધી જ રાખશું. તો નેક્સ્ટ પાર્ટ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને બીજું કે બેલ આઇકન ઓન કરવાનું ના ભૂલતા એટલે વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. જય દ્વારકાધીશ મિત્રો, મળીએ નેક્સ્ટ પાર્ટમાં. હવે એમ જાવું જ પડી જાવ રોકાઈ. હવે રોકાઈ ની ગાડી જો બાવરિયામાં યો માં